ઓય, ક્યાં જાવ છો? ગામડે જાવ છો ને તમારી મમ્મી જોડે? પગાર આવ્યો અને સીધો પગાર લઈને તમે ઉપડે તમારી મમ્મીને ગામડે આપવા? તમને ખબર છે ને કે તમારા લગ્ન થઈ ગયા છે અને તમારી ફરજ છે મારા પ્રત્યે, અને તમારે તો હવે છોકરાય થઈ ગયા છે અને તમે પૈસા ગામડે આપવા નીકળી પડ્યા છો. આખો દિવસ મમ્મી મમ્મી ના કરશો. સાચી વાત છે ગોપી તારી કહેવી. કાલે હું એક કામ કરું, હું ઓફિસે જાઉં ને તારા ભાઈને મળું ને તારા ભાઈને હું સમજાવું કે હવે તારા લગ્ન થઈ ગયા છે, એટલે આખો દિવસ તું મામા ના કરીશ, કારણ કે તારી પત્ની છે ને તારાથી રીસાઈ જશે. અરે તમે કેવી વાતો કરો છો? મારા ભાઈને તમે બધું ખોટું ખોટું શીખવાડશો? કેમ? તમને ખબર છે ને કે મારે મમ્મીને મારા ભાઈ સિવાય બીજું કોઈ નથી. તો મારી મમ્મી જોડે મારા છે બીજું છે કોણ? ओ माँ तुझे ढूंढूं मैं कहाँ. દરેક માને પોતાના દીકરાની જરૂર હોય જ છે, માટે એક માને પોતાના દીકરાથી અને એક દીકરાને પોતાના માથી ક્યારેય અલગ ના કરશો. જય શ્રી કૃષ્ણ.